સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક હૃદયદ્રાવ્ય ઘટના સામે આવી છે। મિત્રોની સાથે ક્રિકેટ મેચ રમ્યા બાદ અચાનક હાર્ટ એટેક આવતા એક યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેરવાઈ ગઈ છે। સતત વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મૃતક યુવકનું નામ મેહુલ સતીશભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે। મેહુલ બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા। તેઓ રોજિંદા જીવનમાં સ્વસ્થ અને સક્રિય હોવાનું તેમના મિત્રો જણાવી રહ્યા છે। ઘટનાના દિવસે મેહુલ પોતાના મિત્રો સાથે પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમતો હતો। મેચ પૂર્ણ થયા બાદ અચાનક તેમને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ જમીન પર પડી ગયા હતા। મિત્રો અને આસપાસના લોકોએ તરત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। જોકે હોસ્પિટલમાં ફરજ પર જ હાજર ડોક્ટરે તપાસ બાદ મેહુલને મૃત જાહેર કર્યો હતો। ડોક્ટરના જણાવ્યા મુજબ હાર્ટ એટેક મોતનું કારણ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। મેહુલ પટેલ સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારી સતીશ પટેલના પુત્ર હતા। પુત્રના અચાનક અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે અને પરિવારજનોનું રડવું જોઈને આસપાસના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। તેમણે પરિવારને સાંત્વના પાઠવી અને આ દુઃખની ઘડીએ દરેક રીતે સહાયનું આશ્વાસન આપ્યું હતું। નામ સુધાકર ચૌધરી, વોર્ડ નંબર 27ના કોર્પોરેટર। ગઈકાલે નંદનવન પાછળના જે ગ્રાઉન્ડમાં જે 12:03 જે ઘટના બની છે, ખૂબ ગંભીર ઘટના બની છે। મારા મિત્ર સતીશભાઈ પટેલ, તેમના દ્વિતીય દીકરો ચિરંજીવ મેહુલ ક્રિકેટ રમીને બેટિંગ કરીને બેઠો, જ્યારે ડિવાઈડર બેઠો તો અચાનક બેભાન થયો। બેભાન થયા પછી બધા મિત્ર એકત્રિત થયા અને મિત્ર એકત્રિત થયા પછી એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર કર્યો પેશન્ટ, ત્યારે જ ડૉક્ટરે કહી દીધું કે ભાઈ છોકરો ડેથ થયું છે। અને ડેથ થયા પછી એક આ નવાગામ વિસ્તારમાં ખૂબ એક દુઃખદની ઘટના જે બની, ખૂબ ખતરનાક આ બનાવ હતો। જ્યારે એનો 2 વર્ષનો દીકરો અને એજેડ મા બાપના સામે જ્યારે જવાન છોકરો એના સામે જતો હોય તો એના કરતાં દુઃખની વાત મોટી થતી નથી। બનેલો બનાવ ખૂબ દુઃખનીય છે, પણ છેલ્લે પ્રભુ રાખે એ પ્રમાણે માણસ જીવને રહેવું પડે। મૃત્યુ આત્માને ભગવાન ચરણે ખૂબ સુખ શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું। મુકેશ ગુરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।